સમૃદ્ધિ પરોઠા સેન્ટર એ અમારું રાખ્યું હતું, આલુ પરોઠા સેન્ટર. તો એની અંદર મેં મારો કંઈ રોલ નહોતો, મોટાભાગનું આ બધી બહેનોએ જ કર્યું હતું. અને એક બહુ સરસ વાત કહેવાય કે આલુ પરોઠા હજી સુધી એમને એમના ઘરે પણ નહોતા બનાવ્યા. તો દરેક બહેનોએ યુટ્યુબમાં જોઈ અને એમની મમ્મીની એમની પોતાની હેલ્પ લઈ અને જાતે સૌપ્રથમ પહેલી વખત આલુ પરોઠા બનાવ્યા છે. એ મને આજે ખ્યાલ આવ્યો. તો એમના માટે જોરદાર તાળી થઈ જાય પહેલાં તો. અને ટોટલી આયોજન એમને જ કર્યું હતું, કારણ કે મારે બીજું બધું પણ કામ હતું, વિડીયો રેકોર્ડિંગનું પણ કામ હતું. તો ખ્યાલ મેં એમને સપોર્ટ જ કર્યો છે. બાકી એમનું ચાટ બનાવવા માટે પણ એનું કન્ટેન્ટ હતું, એ અમે જોઈ લીધું કે ભાઈ આલુમાંથી શું શું ફાયદા થાય છે. એ કન્ટેન્ટ મેં આપી દીધું, એમને ટ્રાય પણ કર્યો હતો. અને છતાં પણ એમને યામિની બેનનો સપોર્ટ લઈને યામિની બેનને પણ એક સરસ એમને ચાર્ટ પણ બનાવ્યો હતો. તો યામિની બેન માટે પણ જોરદાર તાળી થઈ જાય. બીજું કે ભાઈ વ્યક્તિગત રીતે એમને બધાએ ટીમ વર્ક કર્યું તો એમાં એમને શું ફાયદો થયો છે. કારણ કે આમાં પ્રોફિટ અને લોસની હું વાત નહીં કરીશ, કારણ કે પહેલું વસ્તુ કે એમને જાતે બનાવ્યું છે ઘરે અને પહેલી વખત બનાવ્યું છે અને એમને મજા આવી છે. તો જાતે શેર કરો તો વધુ મજા આવશે. સરસ. કેન વી ફાસ્ટ? મેં આલુ પરોઠામાં ભાગ લીધો હતો, જેમાં આલુથી કબજિયાતની પ્રોબ્લેમ હોય તો ઘટી જાય છે. બટાકામાંથી વિટામિન સી મળે છે, કાર્બોહાઈડ્રેટ્સ મળે છે વગેરે જેવા બટાકાના ફાયદા થાય છે. શ્રેયા. મેં આલુ પરોઠાનો સ્ટોલ લગાવ્યો હતો. તો આ બટાકાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે અને બીજા બધા વધારે ફાયદા છે. ઓકે, બહુ સરસ દીકરાઓ. તો આની જે વાત કરી એ પ્રમાણે અમારા સ્ટોલનું નામ હતું સમૃદ્ધિ આલુ પરોઠા સેન્ટર. તો પહેલી વખત ટ્રાય કર્યો ને તો એમાં ઘણી બધી સમૃદ્ધિ હતી. એટલે દરેક બાળકોને રૂમે જઈને દરેક બાળકોને ફ્રીમાં આલુ પરોઠા આપ્યા. એટલે બહુ સરસ ભાવ કહેવાય, કારણ કે એમના અંદર બહુ સમૃદ્ધિનો ભાવ હતો. અરે વાહ, જોરદાર સમૃદ્ધિનો ભાવ હતો યાર, સવારથી જ મેં પણ જોયું હતું. ઓકે, બીજું કોઈ રાખવું છે કંઈ? ઓકે, ધન્યવાદ. હા, જોરદાર આજે એક આઈટમ બનાવી હતી. એવા હેમેન્દ્રભાઈ પોતાની ટીમ લઈને કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. બોલે તો ખરા યાર. હા, તમે કહેજો લુક થતી જાય. દાદા થોડું ફાસ્ટ બતાવો, ટાઈમ લિમિટ છે. તો હેમેન્દ્રભાઈ આપણને બે શબ્દ કહેશે. નમસ્કાર, અમારો સ્ટોલનું નામ હતું સહયોગ વેલણિયા સેન્ટર. અને દરેક જે વસ્તુઓ છે બાળકો પોતે જાતે જ બનાવી હતી. અને એક વાત ખાસ સારી લાગી કે એમના મમ્મી અથવા બહેનને એમને સહયોગ કરીને બનાવડાવી હતી. બરાબર? તો એ બહુ સારી વાત કે એમના માટે એક વાત જોરદાર તાળી થઈ જાય, કેમ કે પરિવારને સહયોગ કરી અને જાતે આ રીતે બનાવીને લાવવું એ બહુ સારી વાત કહેવાય. બીજી એટલી જ વાત કરીશ કે ઘરનો બનાવેલો સ્વચ્છ ખોરાક જે છે એ શરીરના પોષણ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે જે બહારનો ખોરાક ખાઈએ છીએ અને એનાથી થતા નુકસાન એ આપણે શરીરને પણ નુકસાન કરે છે અને આગળ જતાં લાંબી માંદગીઓ પણ નોતરે છે. તો જેથી કરીને ઘરે બનાવેલો સ્વચ્છ ખોરાક જ ખાવો જોઈએ. થેન્ક યુ. અમારી સ્ટોલનું નામ સહયોગ વેલણિયા સેન્ટર હતું અને સહયોગ એટલે બીજાની મદદ કરવી. અમે સૌ એકબીજાના ઘરે જઈને બીજાની મદદ કરીને આ સ્ટોલને લીધી અને સારી રીતે વેલણિયા વેચ્યા. આમાં મને બહુ મજા આવી. સરસ. ઓકે, થેન્ક યુ મિસ્ટર હેમેન્દ્રભાઈ. 6, 7, 8 લીંબુ શરબત. અંજલિ ટીચર with hot team. Fast, no time.
ખૂબ મોટી સંખ્યામાં આપણે બધાએ લીંબુ શરબતનો લાભ લીધો છે. હા, તો અંજલિ ટીચર 2 શબ્દ કહેશે. નમસ્કાર બધાને. પહેલાં તો લીંબુ શરબત માટે જે મિત્રો અમુક મિત્રો જે હતા 10મા ધોરણના છોકરા, પછી જે અમુક જે મને લીંબુ શરબત બનાવવામાં હેલ્પ કરી, પહેલાં તો એ બધા પ્રત્યે કૃતજ્ઞતા. અને પછી બીજી આ છોકરીઓએ જેમ કે બીજી પલ અને રિયા 2 તો આજે જ આવ્યા હતા. બીજું પરી, સ્મિતા, પછી કાવ્યા, ભાવનાબા, આ બધાએ પણ ખૂબ જ હેલ્પ કરી હતી. અને પછી છેવટે લાસ્ટમાં જે શરબત પતી જોતો તો અમુક વિદ્યાર્થીઓ પાછા જતા રહેતા, તો એમના માટે સોરી. કારણ કે અમુક એવું હતું કે શરબત બનતો હતો, ગોળ ઉકાળવાનો હતો, તો અડધા ગોળ પીપીને જતા રહેતા. એટલે એમના શરબત ઓછો પડે તો એટલે એ બધા માટે પણ થોડી શું કહેવાય સોરી. સરસ. નેક્સ્ટ ટાઈમ એવું નહીં થાય બેન. લીંબુ ખાવાથી વિટામિન સી મળે છે, ઇમ્યુનિટી વધે છે. અને આજે પહેલાં જ્યારે બધા છોકરાઓ આવ્યા ત્યારે એક પણ અમારે સ્ટોલ ઉપર નહોતું આવ્યું. પછી અમારી સ્ટોલ ઉપર સંખ્યા વધી ગઈ હતી અને અડધામાં તો અમારો શરબત પટી ગયો હતો. અને ખૂબ જ સરસ. ઓકે, ચાલશે, શોર્ટ કરી દઈએ. થેન્ક યુ. નંબર 9 મસાલા છાસ. Mr. Praveen sir, come on the stage with his team. અને જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. બોલો. હા, તો એ દીકરાઓ, એક વાત તમને ખબર છે લ્યા? જુઓ, જબરજસ્ત વાત કરું. જ્યારે આપણે આનું પ્લેટફોર્મ નક્કી કરવાનું હતું ને, એટલે સૌ પ્રથમ અમારી ટીમે બોર્ડમાં એક વાક્ય લખ્યું હતું અને એ વાક્ય ઉપર અમારે થોડી ડિસ્કસ થઈ. કેવી ડિસ્કસ તમને ખબર છે? તો આજની છાશ કેવી હતી મને કહો. બસ સારી જ હતી. હા, મજબૂત છાશ હતી આજની. કેટલાય પીધી હતી? છોકરાઓ, મેં તો 3 ગ્લાસ પીધા. તમે બધા કેટલા પીધા લ્યા? અરે વાહ! તો આજની છાશ સારી હતી ને? સરસ. રાખો નીચે. સર 2 શબ્દ કહેશે. ઓકે. સૌને બેટા, નમસ્કાર. અવાજ નહીં કરી આપણે. તો અમારા સ્ટોલનું નામ હતું મમતા છાશ કેન્દ્ર. ગઈકાલેથી થોડું કદાચ જે મિત્રો હતા ચેતનભાઈ અને જયમીનભાઈ, એ જ લગભગ બધું સંભાળતા હતા. મારું તો ખાલી નામ લખ્યું હતું એમને. પણ ગઈકાલથી છોકરાઓ બધા, આખી ટીમ અમારી બધા નાના નાના છે, પણ એમના કામ બધા આજે જોયા તો મોટા મોટા છે. સાહેબ, આપણી શાળાની એ તો વિશેષતા છે. હા, એટલે ગઈકાલે જ બધી જગ્યાએ ધારો કે પેલા બનતા હતા સરસ મજાના, શું કહેવાય એને ભાઈ, ચાટ. તો છોકરાઓ આયા કે સાહેબ આપણે નથી બનાવવું. મેં કીધું આપણે બનાવીએ ને. તો કે અમારે શું લખવું, તમે થોડુંક કહો તો અમે પ્રમાણે બનાવી દઈએ. એટલે મેં કીધું તમે બનાવી શકશો? એટલે કે હા, બનાવી દઈશું. તો છોકરાઓએ થોડુંક મેં છાશને લઈ અને નામ સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે વિદ્યાને લઈને એક થોડું નામ કરીએ. જો કે ઘણા બધા મિત્રોએ અલગ અલગ નામ આપ્યા છે મૂલ્યોને લઈને. તો અમે પણ એક મમતા એવું નામ આપ્યું, મમતા છાશ કેન્દ્ર. અને એમાં ખાસ કરી અને ચાર્ટ બનાવવામાં 10માની થોડીક બહેનો હતી અમુક,
એમને આ નાના વિદ્યાર્થીઓને સપોર્ટ પણ કર્યો હતો ગઈકાલે છેલ્લે અને સરસ રીતે ચાર્ટ પણ બનાવ્યો હતો. હવે જયમીનભાઈ હમણાં વાત કરી મજબૂત છાશની, તો મજબૂત છાશ બનાવવા માટે બહારથી તૈયાર પણ લાવી શકતા હતા, પણ તૈયાર લાવ્યા હોત તો જે એની મજા કહેતા હતા ભાઈ માખણવાળી છાશ હોવી જોઈએ, તો કીધું આપણે માખણ તો કાઢવું પડશે. તો માખણ કાઢવા માટે એ મિત્રોએ આ બધા છોકરાઓમાંથી કોણ લાવ્યા હતા બેટા આપણે દહીં? હા, તો કોઈ લીટર 2 લીટર એમ બધા દહીં લઈને આવ્યા હતા પોતાની ઘેરથી બરણીની અંદર ભરીને જ. તો બધું અમે એક બરણાની અંદર ભેગું કર્યું, લગભગ 12 લીટર જેવું દહીં થયું. અને આજે જઈને પાછું વલોણું લઈ આવ્યા સવારમાં. અહીંયા આગળ જુનિયર કેજીના રૂમમાં અમે વલોણું મૂકીને છાશ બનાવી, અને એમાં થોડુંક અમારે નીચે જે મનીષાબેન છે એમનો પણ થોડો સપોર્ટ રહ્યો બનાવવામાં. જોકે મને પણ બનાવતા આવડતી હતી છાશ, તો કારણ ઘેર અવારનવાર અમારે પણ બનાવતા હોય છે. એટલે એનું સરસ રીતે પાણી વેળીને માખણ આવ્યું અને 2 બરણાની અંદર મોટાભાગના બધા વિદ્યાર્થીઓએ લાભ લીધો. તો છાશ થોડીક મસાલાવાળી, કેટલાક અમુક વિદ્યાર્થીઓ હતા ઘેરથી પેલા દાણા જે કોથમી કહીએ આપણે લીલા દાણા એ પણ લાવ્યા હતા, તો એ નાખ્યા, મસાલો લાવ્યા હતા. તો સરસ રીતે છાશ બની હતી, જેમ સાહેબે કીધું એ પ્રમાણે મજબૂત છાશ બની હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ 2-2, 3-3 ગ્લાસ એનો લાભ પણ લીધો હતો. એટલે જોકે નાના બાળકો હતા, પણ થોડુંક એવું અંકિતભાઈએ કહ્યું હતું કે ભાઈ થોડુંક ટ્રેડિશનલમાં આવીશું, તો સરસ મજાની પાઘડી મૂછો બનાવી હતી અમુક વિદ્યાર્થીઓએ ને. અને જેમ રાજસ્થાનની અંદર આપણે બેઠા હોય ને માટલું લઈને ત્યાં આગળ અંબાજીમાં ક્યાં જઈએ કોઈ ફરવાના સ્થળે, તો એવી જગ્યાએ બેઠા હોય એવો જ થોડો લુક આ વિદ્યાર્થીઓએ પણ બનાવ્યો હતો. અને સરસ રીતે બધા વિદ્યાર્થીઓએ હોશે ભાગ લીધો અને હોશે બધાને છાશ પાઈ. એટલે પૂરી ટીમ અને જે લોકોએ મદદ કરી છે એ મિત્રોને પણ આ તબક્કે ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓમાંથી કદાચ કોઈ મિત્રો આપણે 1-2 વિદ્યાર્થીઓ એના ફાયદાની થોડીક વાત કરવી હોય તો કરો. ચલો, કોણ કરશે? આજે અમે છાશમાં જે અમે મેથીને દાણા એ બધું નાખ્યું અને એમાં અમને મજા આવી, અને અમારી આખી ટીમને પણ મહેનત કરી અને અમે કાઠી પણ મજબૂત છાશ બનાવી અને અમારી છાશ પણ વેચી. ખૂબ જ સરસ. એને બહુ સારી એવી મહેનત કરી છે આજે. અમારી છાશ અમે બનાવી હતી એ બધાને ભાવી હશે, અને તેમાંથી બહુ સારી રીતે શીખવા પણ મળે છે કે તે આપણને બહુ જ જરૂરી છે. તે ઉનાળામાં આપણને ઠંડા રાખે છે. છાશ પીવાથી આપણી પાચન શક્તિ હોય, છાશ પીવાથી પાચન શક્તિ હોય તેમાં પણ મજબૂત થાય છે. સરસ, તો ખૂબ સરસ. 1 મિનિટ. માની ગયા હો, પણ દોસ્ત આજની છાશ બહુ મજબૂત હતી હો યાર. સરસ ડિયર. ઓકે, હવે આ ટીમ વિશે હું થોડી વાત કરીશ અમને, કારણ કે મેં 3 દિવસમાં જે ઓબ્ઝર્વેશન કર્યું છે એમાં. તો સૌપ્રથમ તો આમની જ્યારે ટીમ બની ને, તો એમાં 2 વિદ્યાર્થીઓ રહી જતા હતા, ટીમમાં નહોતા લેવાના. મીન્સ કે 7નું આપણે ડિસિઝન લીધું હતું, 7 વિદ્યાર્થીઓ રહેશે. તો પછી અંદર એ વિદ્યાર્થીઓનું થોડું એવું થયું કે અમને ના લીધા એવું. તો એમની ટીમમાંથી 2 વિદ્યાર્થીઓ જાતે જ નીકળી ગયા કે સાહેબ અમારે નથી રહેવું, જે 2 વિદ્યાર્થીઓ નથી રહ્યા એમને તમે રાખો એમ. તો એ ડિસિઝન એમને જાતે લીધું. આપણે અહીંયા કહીએ ને જીવન મૂલ્ય શિક્ષણમાં શું ભણીએ છીએ આપણે, તો એ મને દેખાણ્યું અંદર. પછી મને વિચાર આવ્યો કે જે 2 વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ નીકળી ગયા છે એમનું શું. તો પછી આપણે એમની 14ની ટીમ બનાવી આખી, અને જે એમના વિદ્યાર્થીઓ ક્લાસમાંથી રહી જતા હતા એ બધા આપણે ઇન્વોલ્વ કરે એમાં. તો એક બહુ સરસ શીખવા મળે છે. બીજી વસ્તુ કે આમાંથી 1-2 વિદ્યાર્થીઓ હું નામ નહીં આપું, પણ એમના ઘરેથી દહીં નહોતા લાવી શકતા કે ભાઈ અમારા મમ્મી પપ્પાને ના પાડે છે, અમે દહીંની વ્યવસ્થા કદાચ નહીં કરી શકીએ. તો ગઈકાલે પરમ દિવસે એમના મિત્રએ જ કે સારું એ નહીં લાવવા ચાલશે, હું એમના ભાગનું દહીં લાવી દઈશ. એમ બીજા દિવસે ઘરે જઈને એના ભાગનું દહીં જમાવ્યું અને એના મિત્રનું લઈને આવ્યો. તો આ બંને બાબતો બહુ સારી શીખવા મળી આ ગ્રુપમાંથી. તો એ બદલ આ ગ્રુપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
બીજું જેમ સાહેબે વાત કરી એમ કદાચ ન નફો ન નુકસાનના ધોરણે 5 જ રૂપિયાની અંદર વિદ્યાર્થીઓએ ગ્લાસ ભરી ભરીને છાશ બધાને આપી તો એમાં લગભગ 1698 રૂપિયા આવક થઈ અને એમાં ખર્ચ્યો છે 423 રૂપિયા, એટલે 1275 રૂપિયાનો નફો પાછો કર્યો છે. ઓહોહોહો, આ તો જબરજસ્ત કહેવાય લે આ. એટલે એમાં એવું અમે વિચાર્યું કે જે મિત્રો દહીં લાવ્યા છે ઘરેથી તો એમને અમુક દહીંના આપણે પૈસા પણ આપીએ જેથી કરીને ઘેર પણ એક વસ્તુ જળવાઈ રહે કે ભાઈ સ્કૂલમાં લઈ ગયા હતા તો ભલે એના બદલામાં આપણે બધું ના આપી શકીએ પણ એ રીતે અમે વિચાર્યું કે બાળકોની અંદર જ એ નફો બધો છે આપણે વેચી કાઢીશું દહીંમાં અને બીજા બધા જે લોકો હતા એમાં, એવું વિચાર્યું છે હાલ. બરાબર, ઓકે. અને સર બીજી એક ખાસ બાબત કે તમે 5 રૂપિયામાં ગ્લાસ આપ્યું હતું તો બી આટલો સારો નફો થયો તો એ સારી બાબત કહેવાય છોકરાઓ. અને આવતી સાલ પણ તમે છાસનો બહુ જ લાભ લેજો બધા, કારણ કે કેટલાક રહી ગયા છો મને ખબર છે, થઈ રહી હતી છાસ. યસ, અને ખાસ કરીને જે સ્ટોલમાં રોકાયેલા ટીચર્સ હતા એ પણ આ લાભથી વંચિત છે. તો નેક્સ્ટ ટાઈમ આનું ફૂલ આયોજન થશે, બધા સરસ લાભ લઈ શકો એવું. આભાર સર આપનો ખૂબ ખૂબ. વંચિત રહી ગયા હતા, કેટલા રહી ગયા હતા બેટા છાશ પીધા વગર? હા, ઓકે. ઠીક છે. સરસ સર. દીકરાઓ હવે પરીક્ષા તો આપણી નજીક આવી જ રહી છે, તમને ખબર છે કે નહીં? તો એના ઉપર એક સરસ વાત કરું. રાત્રિનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય. રાત્રિનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય કારણ કે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છો. તો હવે ખૂબ સરસ રીતે તૈયારીઓ શરૂ કરી દો એટલે આપણું વધારે ને વધારે આમાં પ્રોગ્રેસ થાય. થેન્ક યુ સર. નાવ નંબર 10 બટાકા પૌવા. રંજન મેડમ એન્ડ ભાવના મેડમ, come with your full team. નમસ્કાર બધાને. કેવું રહ્યું આજે? મજા આવી? ખૂબ સરસ. આજે ફન એન્ડ ફૂડની જે ઉજવણી થઈ એમાં ખૂબ જ સારું રહ્યું. સૌ પ્રથમ તો ફન એન્ડ ફૂડ મેનેજમેન્ટ કમિટીનો ધન્યવાદ કે બધાએ સાથે મળી અને ખૂબ જ સારું આયોજન કર્યું. આ વખતે તો ખૂબ સારું આયોજન કર્યું પણ આવતી વખત અમે એનાથી પણ વધારે પ્રયત્ન કરીશું કે આનાથી પણ વધારે સારું આયોજન થઈ શકે. તો આજના દિવસે અમારો સ્ટોલ હતો બટાકા પૌવાનો, જેનું નામ હતું સત્યમ બટાકા પૌવા સેન્ટર. એમાં આ 7 વિદ્યાર્થીઓ જે છે એમણે એકબીજાના સહયોગથી બધું કર્યું. તો અમે તો માત્ર ખાલી એમને ગાઈડ જ કર્યા હતા, બીજું કંઈ કર્યું નહોતું. અને એમને છેક ચાટ બનાવવાથી લઈ અને પૌવા ઘેરથી એ લોકો બનાવી લાવ્યા હતા. દરેકને 1-1 કિલો બટાકા પૌવા ઘેરથી બનાવી લેવાનું કહેવામાં આવ્યું હતું. તો એ લોકો 1 કિલો કરતાં પણ વધારે પૌવા એ વધારે અહીંયા લઈને આવ્યા હતા. અને થોડા વધ્યા પણ હતા જે પાછળથી અમુક લોકોને ફ્રીમાં પણ અમે ખવડાવ્યા હતા. ખૂબ જ સારું રહ્યું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો. પૌવા એ એક હળવો નાસ્તો છે જે સવારે નાસ્તામાં અથવા હળવી ભૂખ લાગે ત્યારે લઈ શકાય. પૌવા વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. જબરજસ્ત. સવારે અમે જ્યારે પૌવા વેચવા સ્ટોર ઉપર ગયા ત્યારે અમને એવું લાગતું હતું કે પૌવા નહીં વેચાય, પણ જ્યારે થોડો છોકરો આવવા માંડ્યા ને એટલે એવું લાગ્યું કે હવે પૌવા વેચા. પણ તોય થોડા પૌવા પડ્યા હતા એટલે અમને કીધું કે જેને પૌવા નહીં મળ્યા ને એ વાનું ફ્રીમાં પૌવા લે. તો પછી અમે પૌવા આપ્યા. ખૂબ જ સરસ. જોરદાર તાળીઓ થઈ જાય.
હવે આપણે ટાઈમ લિમિટ ઉપર ચાલી રહ્યા છીએ એટલે 3 ટીમોને ભેગા બોલાવી દઉં છું. 11 ભેળ, 12 શાકભાજી એન્ડ ફ્રૂટ એન્ડ 13 મીઠું પાન. 3 જણા ટીમ સાથે સ્ટેજ ઉપર આવી જશે ફાસ્ટ. આ જો બધા માસ્ટર શેફ આયા છે આપણી શાળાના. કેટલું સરસ. આજે તમે પણ આવતી સાલે આવી રીતે તૈયાર થઈને આવો. ખૂબ જ સરસ. આપના અનુભવ શેર કરશો ફાસ્ટ. નમસ્કાર બધાને. અમારા સ્ટોલનું નામ હતું કૃતજ્ઞતા ભેળ સેન્ટર. સૌથી પહેલાં તો આજે ભેળ બનાવવામાં પ્રિયાબેનનો બહુ હાથ હતો, જે હાલ નહીં તો એમના પ્રત્યે કૃતજ્ઞતા. અને બીજું જે કહેશે એ અમારા જે શેફ માસ્ટર છે એ બધા તમને જે અવલુક માહિતી આપશે. અમને ભેળ કઈ રીતે બનાવાય અને કઈ રીતે વેચાય તેની ખબર પડી. ભેળ ખાવાથી વજન ઘટે છે અને તે મગજને તેજ બનાવે છે. ખૂબ જ સરસ. પણ જોરદાર ભેળ હતી હો કાવ્યા, જબરજસ્ત હતી. સરસ. ભેળ ખાવાથી આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. મેથીમાં કેટલાક વિટામિન આવેલા હોય છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ખૂબ જ સરસ. પ્રીતિ. નમસ્કાર. અમારા પાન સેન્ટરનું નામ હતું ફ્લોરા પાન પાર્લર, જેનો અર્થ અમે એવો વિચાર્યો કે ફ્રેગ્રન્સ એટલે ખુશ્બુ ફેલાવનાર. એના સંદર્ભે અમે ફ્લોરા પાન સેન્ટર એમ નામ આપ્યું હતું. અને પાન તો આપણા ગુજરાતની અંદર જમ્યા પછી પાન અને મુખવાસ આપણે ખાઈએ જ છીએ, અને આપણને ખબર છે કે જમ્યા પછી એ આપણી પાચન શક્તિમાં વધારો કરે છે અને મોઢાને ફ્રેશ કરે છે અને એક જાતની મોઢાની એક્સરસાઇઝ પણ થાય છે. સાથે સાથે જે મીઠા પાનનું જે પત્તું આવે છે, કફ રિડ્યુસ કરવામાં નાના બાળકોમાં એક દેશી દવા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. આગળનો અનુભવ યશપાલ શેર કરશે. આજે મેં પાન પાર્લરમાં ભાગ લીધો હતો, તેમાં મને ખૂબ જ મજા આવી. અને જેમ કે બેને કહ્યું તેમ પાન પાર્લરમાં ખૂબ જ પાન વેચવાથી ફાયદા થાય છે અને ખાવાવાળાને પણ ખૂબ જ ફાયદા થાય છે. નૈતિકભાઈ. હલો. અવાજ નમસ્તે દઈ બેટા. બધાને. હલો. ઓકે. તો અમારા જે સ્ટોલનું નામ હતું હેલ્થ ઇઝ વેલ્થ, તો એ પણ એક કારણસર રાખ્યું હતું. હેલ્થ એટલે આપણું આરોગ્ય અને વેલ્થ એટલે આપણી સંપત્તિ. તો આપણું આરોગ્ય, આપણી તંદુરસ્તી જ આપણી સંપત્તિ છે. એ આધાર રાખી અને આપણે જે ફ્રૂટ સલાડ અને શાકભાજી એ બંને સલાડના નામ આપણા સ્ટોલનું નામ હેલ્થ ઇઝ વેલ્થ રાખવામાં આવ્યું હતું. એમાં અમે એક ઘણા સ્ટોલ પર પણ આ પ્રયોગ થયો હતો કે અમે ડીશો ઘરેથી બધા બાળકો લાવ્યા હતા, તો અમે પ્લાસ્ટિક પેપરનો પણ કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો નહોતો. અમારા સ્ટોલ પર કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક ડીશનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થયો નહોતો. તે ઉપરાંત જે પણ ધોરણ 6થી તમે ભણતા જ હશો કે કાચા શાકભાજી અને ફળો ખાવાથી તમારા શરીરની અંદર તંદુરસ્તી વધે છે. તો એના વિશેની આગળની માહિતી અમારા ટીમ મેમ્બર આપશે. મારું નામ છે આનંદ છે. મેં
ફ્રૂટ સલાડમાં ભાગ લીધો હતો. તેમાં મને ખૂબ મજા આવી હતી. ફ્રૂટ ખાવા જોઈએ કારણ કે ફ્રૂટમાંથી ઘણા બધા વિટામિનો મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કાચા શાકભાજી ખાવાથી સમતોલ આહાર મળે છે. ઓકે, થેન્ક યુ. વેલકમ ડિયર, થેન્ક્સ અ લોટ. હવે આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું 3 પકોડીના સ્ટોલવાળા શિક્ષકોનું. ખૂબ ખૂબ આભાર છે નૈતિકભાઈ, કનિજ મેડમ, નિધિબેન અને પ્રિયાબેન આજે હાજરી આપી શક્યા નથી. આપ સર્વેનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. તો હવે 3 પકોડીના સ્ટોલવાળા શિક્ષક મિત્રો, મિસ્ટર મયુર ચૌધરી, શિલ્પા ટીચર એન્ડ હા, માય ડિયર ફ્રેન્ડ, વેર ઇઝ મેહુલભાઈ? યસ, મેહુલભાઈ, કમ ઓન ધ સ્ટેજ હિયર પ્લીઝ. વી ટીમ. 5-10 મિનિટ વચ્ચે તો વધુ નહીં. 5-10 મિનિટ વચ્ચે તો વધુ નહીં. ઓહો, જબરજસ્ત લે. આવતી સાલ તો જોરદાર બનાવો. જુઓ તમે. એવું કશું ના હોય. બોલો. અલે દીકરાઓ, એક બીજી વાત કરું લે, મસ્ત. અલે આજ તો જબરજસ્ત થયું યાર. મારે સવારે 8 વાગે હું વાત કરું તમને યાર. કેવું થયું ખબર છે? આપણે કેટલી પકોડી લાયા આજે? કોઈને ખ્યાલ છે? 3000 પકોડી લાવ્યા હતા આપણે. કેટલી? 3000 પકોડી લાવેલા સવારે. અને સારી બાબત એ છે કે 3000 પકોડી પતી ગઈ. તો એના માટે જોરદાર તાળી થઈ જાય. પણ તમને ખબર છે, એક વાત તો રહી ગઈ લ્યા. મેહુલભાઈનો સવારે 8 વાગે ફોન આવી ગયો યાર, ગમે તે કરીને પકોડીનું સેટિંગ કરો, ગમે તે કરીને આપણે શાળામાં લઈ જવી પડશે. અને અમારે તો ગાડીમાં આખું પેક હતું. પણ તોય મેહુલભાઈને 8 વાગે ફોન કર્યો તો હું ત્યાં લીમડી ચોક સટલાસના ગયો અને બંને મિત્રોએ સાથે ચેતનભાઈની પણ મદદ જોરદાર લીધી. લે ઓ પાછળ બિહાર દીધા, થેલો બેલો ઉપાડી. હેડો ભાઈ, હેડો હેડો. જોરદાર યાર. તમે જુઓ તો દેખવાથી એવું થઈ ગયેલું. અને બીજી વાત કે હું ગામમાંથી નીકળ્યો તો બધા એમ કહેવા માંડ્યા કે આ તો પકોડીની દુકાન ચાલુ કરે છે. હું મેં કીધું ઓલે આવો 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 આવો. જોરદાર યાર. તો જબરજસ્ત. નમસ્કાર. તો આ વખતે બેટા શાંતિ રાખીશું 2 મિનિટ. તો આ વખતે આપણો સેકન્ડ ફન એન્ડ ફૂડ ફેરનું આયોજન જે કર્યું, બરાબર. તો આ વખતે બહુ સરસ પહેલાં તો આયોજન કર્યું હતું. એમાં જે પકોડીનો સ્ટોલ આ વખતે મેં ફર્સ્ટ ટાઈમ એમાં પાર્ટિસિપેટ કર્યું પકોડીના સ્ટોલમાં. એટલે મને થોડી માહિતી એમાં ઓછી હતી કે કઈ રીતે મેનેજમેન્ટ થશે. તો એમાં સૌથી વધારે હું મેહુલભાઈ સાહેબનો આભાર માનીશ,
કારણ કે બધા જ વિદ્યાર્થીઓ જે રહ્યા એમનું બધું મેનેજમેન્ટ જવાબદારીથી માંડીને હું 2 દિવસ રજા ઉપર હતી એટલે એમને બધું કરી દીધું હતું. એના પછી અમે અહીંયા આવ્યા એના પછી પણ એમનો ફૂલ સપોર્ટ ઘણો બધો રહ્યો છે. સાથે સાથે મારા જે બાળકો છે એમનો પણ ઘણો બધો સપોર્ટ રહ્યો છે. એવું નહીં કે મારા સ્ટોલના જે વિદ્યાર્થીઓ હતા એમને જ મને સપોર્ટ કર્યો એવું નથી, પણ બાકીની 2 સ્ટોલના જે વિદ્યાર્થીઓ હતા તો એ 3 સ્ટોલના વિદ્યાર્થીઓએ એવું નહોતું વિચાર્યું કે અમારા સ્ટોલનું જ કામ અમે કરીએ એમ. એમને 3 સ્ટોલનું કામ ભેગા મળીને જ કર્યું છે. તો પહેલાં તો એ ટીમ વર્ક માટે એમના માટે જોરદાર તાળી થઈ જાય. હા, જબરજસ્ત બોલે ભાઈ, જબરજસ્ત યાર. એના પછી ચાટ બનાવવાથી લઈને એમના વાસણ ને જે પણ વસ્તુ એમના જોડે ઘરેથી મંગાવી હતી તો બધી જ વસ્તુ તાત્કાલિક પણ કોઈ વસ્તુની જરૂર પડી તો બીજા બધાએ મંગાવી આપી અને કરી આપ્યું હતું એ બધું આયોજન. તો એમના માટે ખૂબ ખૂબ આભાર દરેક માટે. અને અમે 3 સ્ટોલ જે રહ્યા એના નામ એ રીતે જ પસંદ કર્યા હતા કે એને એક વાક્ય સ્વરૂપમાં આપણે કરી શકીએ. તો મારા સ્ટોલનું નામ સ્નેહ હતું, સ્નેહ પકોડી સેન્ટર. મયુરભાઈ સાહેબના સ્ટોલનું નામ પોષણ પકોડી સેન્ટર હતું અને મેહુલભાઈના સ્ટોલનું નામ સાત્વિક પકોડી સેન્ટર હતું, ગોલગપ્પા સેન્ટર. તો એને એક વાક્યમાં જો હું બોલું તો એવું કહી શકું કે સ્નેહપૂર્વક સાત્વિક પોષણ મળે એ રીતે અમે પકોડીનું આયોજન કર્યું હતું. પણ અમે જે આયોજન કર્યું એમાં એક વસ્તુ થઈ કે આ વખતે પકોડી આટલી બધી લાયા છતાં પણ ઓછી પડી. એટલે હવે વિચારવું પડશે કે આવતી વખતે 6000 પકોડી લાવવી પડશે એમ તો જ બધાને પહોંચશે. અને ઘણા બધાએ મને કીધું કે અમે તમારી પકોડીથી વંચિત રહી ગયા, તો એના માટે સોરી. અમે વિચાર્યું હતું પણ ના થઈ શક્યું. નેક્સ્ટ ટાઈમ ચોક્કસ તમને બધાને એ મળી રહે એવું આયોજન કરીશું. બાકીનું ટીમ મેમ્બર બોલશે. સરસ. નમસ્કાર, હું લીડર બની હતી અને મેં પકોડીમાં ભાગ લીધો હતો. મારા ગ્રુપમાં અને શિક્ષક શ્રી શિલ્પાબેનના સહકારથી અમારા પકોડીનું જે મેનેજમેન્ટ હતું એ સારી રીતે થઈ શક્યું અને જે સમયમાં પતાવવાનું હતું એ સમયમાં પતી ગયું અને અમારી પકોડી ખાઈને વિદ્યાર્થીઓ પાસેથી સારા પ્રતિભાવો મળ્યા. ખૂબ જ સરસ મારિયા. મારા સાથી મેહુલભાઈ બોલશે. ગઈ સાલ તો અમે ધૂમ મચાવી દીધી હતી પણ આ વખતે મારાથી રહેવાયું નહીં એટલે મેહુલભાઈ સપોર્ટ કરવા તો આવ્યો તો તમને યાર. હા, નમસ્કાર બધાને. તો અહીંયા જે પકોડી સેન્ટર માટે 3 સ્ટોલ હતા એ 3 સ્ટોલની અંદર અલગ અલગ પાણીનું પણ આયોજન થાય એ રીતે અમે આયોજન કર્યું હતું. જેમ કે શિલ્પાબેનના સ્ટોલની અંદર મીઠું પાણી અને અમારા બંને મિત્રોના સ્ટોલની અંદર સાદું પાણી હતું. અમે એ રીતે આયોજન રાખ્યું હતું કે દરેક સ્ટોલની મુલાકાત લેવા વિદ્યાર્થી જાય. કેમ? કારણ કે દરેક સ્ટોલની અંદર કંઈક અલગ હશે ને તો જ દરેક સ્ટોલની મુલાકાત લેશે. એટલે શિલ્પાબેનના સ્ટોલની અંદર મીઠું પાણી અને સાદું પાણી હતું અને અમારા જે સ્ટોલની અંદર હતું એ ચણાનો મસાલો અને રગડાપૂરી પણ હતી અને મયુરભાઈના સ્ટોલની અંદર ચણા અને બટાકાનો મસાલો હતો. જે આયોજન કરવાનું ગઈ સાલ પણ અમે કરેલું જ હતું, પરંતુ આ સાલ વિચારવા જેવી બાબત એ હતી કે ગઈ સાલ 1500 પાણીપુરી લાયા હતા ખોખા, તો પણ એ ખૂટી હતી. તો આ વખત અમે વિચાર કરી અને જોયું કે 3000 મંગાવી દઈએ. તો 3000 લાયા પછી પણ જબરજસ્ત પાણીપુરીના જે ખોખા હતા એની મારામારી તો રહી જ હતી. બીજું એ જોવાનું મળ્યું કે જ્યારે આપણે એમ કહીએ કે કોઈ પણ કામમાં જેમ એક્યુરેસી જોઈએ ને તો દરેક વિદ્યાર્થીની હતી. જે પણ અમે એક જવાબદારી આપી હતી ને એમાં બિલકુલ ચૂક નથી. અમારે એક પણ વસ્તુ લેવા બીજી જગ્યાએ જવું નહોતું પડ્યું. જે પણ અમે મેનેજમેન્ટ કર્યું હતું કે આ વસ્તુની જરૂર પડશે એ દરેક વસ્તુ અમને સરળતાથી મળી રહી હતી અને દરેક વિદ્યાર્થીનો દરેક સ્ટોલના વિદ્યાર્થીનો સહયોગ સારો રહ્યો હતો. બીજી વાત એ કરીએ કે જ્યારે રગડા
રગડા માટે જ્યારે પાણી ગરમની વાત આવી ત્યારે અમને આઈડિયા નહોતો કે ગરમ પાણી કઈ રીતે કરવું, એટલે રગડો કઈ રીતે બનાવો. તો અમને રાત્રે અચાનક જ વિચાર આવ્યો કે થર્મોસની અંદર ગરમ પાણી લઈ એની અંદર ગરમ પાણી રાખીએ તો એનાથી રગડો બનશે, એટલે ગરમ રગડો બનાવી શકાય. પણ ઘણીવાર એવું થાય છે કે એટ એ ટાઈમ વિચારો જ એવા આવતા નહીં હોતા શું કરવાનું હોય છે, બરાબર. તો લગભગ 50થી 100 પાણીપુરી વેચીને ત્યાં સુધી આઈડિયા જ ના તો આવ્યો, ચણા નાખવાના ભૂલી ગયા તમે. બીજું એ થતું હતું ઘણીવાર કે પછી તો નાખી દીધા હતા, પણ એ એટલા બધા અંદર આપણે જે એક્ટિવિટીની અંદર ઘૂસી ગયા કે જેના કારણે આપણો વિચાર એટલા ચાલતા હોતા નહીં. બીજી વાત એ કે અમારા દરેક સ્ટોલની અંદર લાઈનો ખૂબ જ હતી અને એ દરેક લાઈન માટે દરેક વિદ્યાર્થીને ન્યાય સરખો મળી રહે એ માટે પહોંચી વળવા માટે જે અમારો પ્રયાસ હતો દર વખત, તો હજી પણ અમને એવું લાગે છે કે જે પાણીપુરીવાળા જે રીતે મેનેજ કરે છે ને એ અમારાથી નહોતું થઈ શકતું. તો આવતા વર્ષે એવો પ્રયત્ન કરશું કે જે પણ સ્ટોલની અંદર અમારી પસંદગી થશે એમાં આના કરતાં પણ વધુ બેસ્ટ કઈ રીતે કરીશું એવો અમે પ્રયત્ન કરશું. અને બીજી જે વાત છે અમારા જે ગ્રુપ લીડર છે અમારી પકોડી સેન્ટરના, એ વાત કરીશ. નમસ્કાર, અમે પકોડી સ્ટોરમાં ભાગ લીધો હતો. અમારી પકોડી સ્ટોરનું નામ હતું સાત્વિક ગોલગપ્પા સેન્ટર. એમાં અમારા ટીમ મેમ્બરે અમને ખૂબ જ સપોર્ટ કર્યો અને જે અમારા ટીમ ટીચર હતા મેહુલ સર, એમને અમને ખૂબ જ સપોર્ટ કર્યો. જ્યારે અમારા મેહુલ સર બીજા સ્ટોરની મુલાકાતે ગયા હતા ત્યારે અમારી સ્ટોર ઉપર કનીજ મેડમ આવીને અમને ખૂબ જ સપોર્ટ કર્યો. તેમના પ્રત્યે અમને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર. તો અહીંયા વાત કરું તો ત્રણેય પકોડી સેન્ટર ભલે અલગ હતા પણ અંદરથી બધા જ વ્યક્તિઓ બધા જ કામ જોડે જ કર્યા હતા. અમે તો કાલે હાજર પણ નહોતા અને બહેનો અને બધા જોડે મળીને પોસ્ટર પણ બની ગયા હતા. ચણા બટાકા પણ ત્રણેયના ભેગા જ લાવ્યા હતા. બધું જ એક ટીમ વર્કથી સરસ મજાનું બધાએ કામ કર્યું. એટલે પેલું સોમભૈયા ઘણીવાર કીધું શિબિરમાં કે અકેલે કા કાર્યક્રમ નહીં હે, એવી જ રીતે આ કોઈ એક વ્યક્તિનો કાર્યક્રમ નથી, બધા જોડે મળીને બહુ સારું કાર્ય કર્યું. બીજું અમારા લીડર હતા દક્ષભાઈ, તો દક્ષભાઈને ખાલી અમે કહી દીધું કે આ વસ્તુ લાવવાની છે, બધું જ એમને ટીમ સાથે જાતે જવાબદારી લીધી. તપેલું હું લાવીશ, માટલું હું લાવીશ, સાહેબ આપણે કાગળની ડીશો નથી લાવવી, ડીશો અમે ઘરેથી લાવીશું, બધી જ જવાબદારી પોતે લઈ લીધી. મેહુલભાઈની પણ વાત કરું તો મોટાભાગની સામગ્રી સટલાસનાથી લાવવાની થતી હતી, તો બધી જ એમને સંયમ રીતે સ્વીકારી અને બધું જ લઈને આવ્યા. શિલ્પાબેને પણ સવારે પાણી બધું જ બનાવવાની અંદર સારો એવો સહયોગ કર્યો. બધાનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. અમે આમાં ભાગ ફાયદા માટે નહોતો લીધો, અમને મનોરંજન માટે આમાં ભાગ લીધો હતો અને અમને આમાં ખૂબ જ આનંદ આવ્યો. એટલે જ તો આપણે ડબલ પકોડી આપી હતી. 10ની બજારમાં 4 મળે છે, આપણે 8 આપી હતી. ખ્યાલ આવ્યો ને? કોઈએ ગણી હતી લે કે ખાધે જ રાખ્યું છે ઊંધું ગાલીને? ઓકે, સરસ, ધન્યવાદ સર્વે ટીમોનો. હવે 1 થી 5 ટીમના ટીચર્સ અને સ્ટુડન્ટ્સ એકવાર ફરીથી આવી જશે ટેકનિકલ પ્રોબ્લેમના લીધે. તો ઝડપથી તમે લોકો આવી જાઓ જેથી કરીને ફોટોશૂટ થાય. બટાકા ભૂંગળાની ટીમ, થેપલા, બાફેલા ચણા, ફણગાવેલા મગ અને મેથીના ગોટા. થોડું ફાસ્ટ આવીશું આપણે. આપણે આ બધા જ સ્ટોલનો લાભ લીધો છે. બધાના પેટ ભરાયા છે પણ મન હજુ સુધી ભરાયા નથી. હજુ પણ જો શક્ય બને અમુક વિદ્યાર્થીઓ સ્ટેજની ઉપર જતા રહેશે જેથી કરીને આપણે આ ફન એન્ડ ફૂડ જે ફેસ્ટિવલ આપણે મનાવ્યો છે, તમે ટીમ વાઇઝ નહીં ઊભા રહો તો પણ ચાલશે.
ચાલશે લે ઉભા રહેવા દો નહીં યાર ટીમના ટીમ જ છે ઉભા થઈ જાય ના હોય તો અડધી છોકરીઓને બહાર દો ને આગળ તમે આગળ લો આ બાજુ ખૂણો પડશે હા બેહી જાઓ આગળ આગળ બેહી જાઓ આમ ઊભા પગે બેહી જાઓ ને જલ્દી ફાસ્ટ ચલો બધા સામે જોઈશું આપણે દેખો દેખો ધવલભાઈ કેટલો સરસ વિડીયો લઈ રહ્યા છે જુઓ જુઓ ઓકે sit down please all of you my dear students and teachers એક જ જણને આપી દો એક જ જણ ટાઈમ નહીં યાર ચાલશે ધવલભાઈ ઓકે સિટ ડાઉન પ્લીઝ બેહજો લે આવો બધા પોતપોતાની સ્થાન લેશે આ આખા આયોજનમાં અમને જે ફન એન્ડ ફૂડની જે ટીમ હતી એ તમામે તમામ શિક્ષકશ્રીઓએ ખૂબ મોટી હેલ્પ કરી છે અને આપણે આ પ્રસંગે આપણા સ્વયંસેવકોને ના ભૂલવા જોઈએ તો આપણે આ ફન એન્ડ ફૂડ જે ફેસ્ટિવલ છે એને અમારા ટેબલ એની જગ્યા ઉપર લાગી ગયા હતા એ માટે સ્વયંસેવકો અને તમામ શિક્ષકશ્રીઓએ બહુ જ મોટી હેલ્પ કરી છે તો તમામ સ્વયંસેવકોને નમ્ર વિનંતી કે તેઓ આગળ આવે મંચની આગળ તમામ સ્વયંસેવકો આપણે બેટા 5 મિનિટ શાંતિ ચલો અવાજ નહીં કરીએ બેટાઓ હવે પતવા જ આવ્યું છે બસ પ્લીઝ સાયલેન્સ અહીંયા ફન એન્ડ ફૂડ ફેસ્ટિવલની જે ટીમ હતી એ તમામ શિક્ષકશ્રીઓએ બહુ જ ઝીણવટથી આખા આ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓની પસંદગીથી લઈને કોણ કઈ વાનગી બનાવશે એનો સ્ટોલ ક્યાં લાગશે એની કૂપન કેવી હશે એના સામાન ક્યાંથી આવશે એ બધું જ બહુ જ સારી રીતે ઝીણવટથી એમને આયોજન કર્યું હતું એ બદલ એ બધાનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય સ્વયંસેવકો માટે જેને પ્રોગ્રામને સફળ બનાવવામાં ખાસી એવી મદદ કરી છે ઓકે હવે છેલ્લે હું આપણી શાળા પરિવારના પ્રિન્સિપાલ સર મિસ્ટર પ્રવીણભાઈ એમ ચૌધરી સરને સ્ટેજ ઉપર આવવા આમંત્રણ આપું છું એ આજના પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહેશી તો જોરદાર તાળીઓથી એમનું સ્વાગત થઈ જાય મિત્રો વેલકમ સર હેલો નમસ્કાર તો તમે બધા ક્યારનાય બેઠા છો અને થાક્યા પણ હશો બેઠા બેઠા તો એક ખાલી આપણે 2 મિનિટ શાંતિ રાખીએ આપણે અહીંયા આખો કાર્યક્રમ છે ને પૂરો કરીએ છીએ તો ગયા વર્ષથી આપણે શરૂઆત કરી હતી આની 2024માં આપણે પ્રથમ ફન એન્ડ ફૂડ ફેર 2024 અને આ વર્ષે 25 એમ બીજો આપણો આ બેટા થોડો અવાજ ઓછો કરીએ તો થોડુંક મજા આવશે તો એની અંદર
કારણ કે પ્રસંગ એક જ દિવસનો હોય, પણ એની તૈયારીઓ ઘણા બધા સમયથી એડવાન્સ કરવી પડતી હોય છે. એટલે એમાં જે આખી ટીમ અહીંયા છેલ્લા કેટલાય સમયથી જે જવાબદારીપૂર્વક કામ કરી રહી છે, એના જે મિત્રો છે અહીંયા ખાસ કરી અને આ ફન એન્ડ ફૂડ ફેરનું સંચાલન કર્યું આ મિત્રોને હું વિનંતી કરું કે જેઓ આગળ અહીંયા આવે, ચારે મિત્રો, 5 મિત્રો. એ આવે ત્યાં સુધીમાં આપણે વાત ચાલુ જ રાખીએ. એક સામાન્ય આપણે આપણા ઘરની અંદર અમુક લિમિટેડ વસ્તુઓ લાવવાની હોય છે, છતાં પણ સાંજે લઈને ઘેર આવીએ એટલે કેટલીક વસ્તુઓ કદાચ ના પણ આવી હોય, ભૂલી ગયા હોય આપણે. અને આ તો આવડા સરસ મોટા ફેરનું આયોજન, અને એ પણ આ વખતે કહેવાય ને કે માઇક્રો પ્લાનિંગ, એક એક વસ્તુની આ મિત્રોએ નોંધ પણ લીધી છે અને ધ્યાન પણ રાખ્યું છે. જે ધારો કે સરસ રીતે આપણે આખો આ ફેર ઉજવી શક્યા, તો એની પાછળ સૌથી પહેલાં પ્લાનિંગ. કારણ કે પ્લાનિંગ જો વ્યવસ્થિત રીતે હોય ને તો આપણો કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તો એ સરસ રીતે થતો જ હોય છે. એટલે સરસ મજાનું કહેવાય માઇક્રો પ્લાનિંગ કરી અને આખા ફન ફેરની જે શોભા વધારી છે એવા 5 મિત્રોને આપણે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ. ઓકે, બીજું ગયા આપણે 2024માં કર્યો હતો અને આ 2025માં કર્યો તો દિવસે દિવસે જેમ જેમ આપણું કામ તમે જુઓ તો એકદમ પદ્ધતિસર થતું હોય એવું લાગે છે. હવે ગયા વખતે ઘણી બધી આપણને પહેલી વાર હતા તો અવ્યવસ્થા થઈ હતી, આ વખતે આપણે જોયું તો ઘણું સરસ રીતે આપણે કરી શક્યા. હજી પણ ક્યાંક ને ક્યાંક કોઈ ગેપ રહી હશે તો આવતા વખતે આપણે એને પણ સરસ રીતે પૂરી કરી અને સારો આપણો ફનફેર થાય એવા આપણે પ્રયત્નો કરીશું. અને હમણાં જેમ વાત કરી કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક બાબતોથી વંચિત રહી ગયા, પણ આ વખતે એવું તો નથી બન્યું કે ભૂખ્યા રહ્યા, લગભગ એવું ક્યારેય બન્યું નથી. ગયા વખતે આપણને પહેલી વાર હતા એટલે ક્યાંક એ પ્રશ્ન આપણને નડ્યો હતો, પણ આ વખતે કદાચ તમને ન મળ્યો પણ બીજું તો ઘણું બધું મળ્યું છે. એટલે તમે કહેવાય ને કે હમણાં સાહેબે વાત કરી કે પેટ ભરીને તમે ખાધું તો છે, કોઈ ભૂખ્યા રહ્યા નથી. એટલે એનો અમને બધાને શિક્ષક ભાઈઓ અને બહેનોને બધાને આનંદ છે કે ભાઈ આપણા કોઈ વિદ્યાર્થીઓને એનો લાભ ભલે ના મળ્યો હોય પણ એક ના મળ્યો તો બીજા ધારો કે અહીંયા આગળ 12 કે જે 14 લાખ હતા ટોટલ 16 પ્રકારની અહીંયા જે સ્ટોલ હતા એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ 7-8 સ્ટોલની તો મુલાકાત કરી જ છે પાછી. એટલે સરસ રીતે બધાએ ખૂબ સરસ આયોજન કરી અને આ ફન એન્ડ ફૂડ ફેરને જે ભવ્યતા વધારી છે એવા તમામ ટીમ સાથે બીજા જે શિક્ષક મિત્રો લાગેલા હતા છેલ્લા કેટલાય સમયથી, તો બધા શિક્ષક ભાઈઓ અને બહેનોનો આખા શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે આપણે આ કાર્યક્રમ અહીંયા હોલમાં પૂરો કરીએ છીએ. 10 મિનિટ માટે આપણે રિસેસમાં જઈશું અને પછી આપણે બેલ વાગશે એટલે આપણે આપણા ક્લાસમાં બેસીશું પાછા. આવતીકાલથી આપણી સ્કૂલ રાબેતા મુજબ ચાલુ જ છે. માત્ર 8, 9 અને 10ના જે વિદ્યાર્થીઓ છે એમના આવતીકાલથી 3 દિવસ માટે આપણે એક શિબિર શરૂ થાય છે આપણા સંસ્કાર હોલની અંદર. એની જાણ તમને તો કરી છે. આજે એનું કાર્ડ છે એ વર્ગ શિક્ષક મિત્રો ગ્રુપમાં પણ યોગ્ય મેસેજ સાથે મૂકશી. એટલે 8, 9, 10માં કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના કારણ વગર રજા નથી પાડવાની. 3 દિવસ બધા મિત્રોએ ફરજિયાત હાજર રહેવાનું છે. સવારે બેલ વાગશે એટલે આપણે બધા પ્રાર્થના માટે હવે આવતીકાલથી જુઓ, શુક્રવાર શનિવાર તો પાછા અહીંયા આવી જઈશું, પણ આવતીકાલની પ્રાર્થના છે એ આપણે આપણા ક્લાસરૂમની અંદર બોલાવવાની છે. એટલે બેલ વાગે એટલે બધા વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમમાં પ્રાર્થના માટે બેસશે અને 11 વાગશે એટલે 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અહીંયા શિબિર માટે ઉપર હોલમાં આવી જશે. એ માટેની જે વ્યવસ્થા છે અહીંયા આગળ હમણાં બધા મિત્રો જે છે જવાબદારીપૂર્વક જે કામ કરે છે એ અહીંયા સરસ મજાની વ્યવસ્થા તમારા માટે કરશે. બરાબર, તો આટલી સૂચનાઓ હતી.
હવે આપણે જે રીતે પ્રાર્થનામાં લાઈનમાં જઈએ છીએ નીચે એ રીતે આપણે બધા નીચે જઈશું. ઓકે, એક જ મિનિટ બધા. એક જ મિનિટ બેટા, જુઓ ખાલી એક વાત કહી દઉં તમને કે આપણે સિનિયર જુનિયર અને 1 થી 5ના ટીચરો છે એમને જે પેલું મોટું બેનર બનાવ્યું હતું ને એ માત્ર એક જ દિવસની અંદર બનાવ્યું. એટલે આપણે એ તમામ ટીચર્સને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આટલી સરસ તૈયારી ખૂબ જ શોર્ટ ટાઈમમાં કરી એ બદલ સમગ્ર શાળા પરિવાર વતી પણ એમનો આભાર માનીએ છીએ, જેમાં શીતલબેન, નિધિબેન, દક્ષાબેન, જાગૃતિબેન અને યામિનીબેન એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. થેન્ક યુ. હવે આપણે લાઈનસર જઈએ આપણા, એટલે રિસેસમાં જઈએ પહેલાં, પછી બેલ પડે એટલે વર્ગમાં આવીશું.